માણા હાની ઝાપટ વાગે ને સગા મહારાજ કદાચ કોઈ માણા ઝાપટ મારે ને ગાલ ઉપર તો કદાચ ચાર આંગળા પડે દેખાય તે માણાને અને 2-5 અઠવાડિયા ભૂલાઈ જાય કે હાલો લાફટ મારી છે ને જાતું કરજો. પછી મારી મેલડી જેની ઝાપટું મારે એની 72 પેઢિયું વહી જાય તો દેખાય નહીં દેખાય નહીં. એટલે હું કાયમ બોલું છું સાહેબ, મેલડી માનું મંદિર હોય ને ત્યારે મેલડી માતાજીનું મંદિર હોય કે માતાજીનું દેવળ દેખાય એટલે માણા રવિવાર ભરવાનું ચાલુ કરે. 5 રવિવાર ન્યા કરે, 5 રવિવાર ઓલા મેલડીમાં કરે, 5 રવિવાર ઓલા મેલડીમાં કરે. હું વારંવાર બોલતો હોઉં સાહેબ, 5 રવિવાર ભરી દેવાથી મેલડી વાળું નથી થઈ જવાતું. 5 રવિવાર ભરી દેવાથી મેલડી વાળું નથી થઈ જવાતું મારા વાલા. મેલડી 3 અક્ષરનું નામ છે. હાવ ગાંડ પણ આવી જાય ને મારા મહારાજ ગોડે જામનગર થી આવે છે. હાવ ગાંડ પણ મેલડીના નામનું આવી જાય ને પછી મેલડીને સામે ઊભું રહી જાય મળી મારી હાટું નહીં આની હાટું. પછી મારી મેલડી જેને ખમા બોલે બોલે એની 71 પેઢિયું તારે તારે મારી દેવી મેલડી તારે મેલડી તારે. એના નામના દીવાના બન્યા હોય, એના નામના ગાંડા બન્યા હોય ને ફોર વ્હીલ ના કાચ ઉપર કે 2 વ્હીલ ના બોથા ઉપર કે હાથમાં મેલડીના ડેટા પડાવે મેલડી વાળું નથી થઈ જવાતું મારા વાળા. મેલડી વાળું થવું હોય ને તો સાહેબ આ હૃદયના ધબકારો જે ધબકે છે ને ત્યાં એકવાર મેલડી લખવું પડે કે મેલડી. અત્યારનો માણા ગજબ છે સાહેબ, અત્યારનો માણા ગજબ છે. રૂપિયા વાળા ને ઓરા કરે ઓલા ગરીબ ને આઘા કરે. આપણને કોઈની ગાદીથી વાંધો નથી સાહેબ, હું જાહેરમાં બોલું છું, મને કોઈની ગાદીથી વાંધો નથી. કોકના દુઃખ ભાંગે છે, મરતો માણસ અહીંયા જાય તો જીવી જાય છે. આપણને કોઈથી કોઈ ભૂવાથી તકલીફ નથી થઈ. પણ આ વાળાને ઓરા ન કરો ને ઓલાને આઘા ન કરો સાહેબ, બધાને એક સમાન બેહાડો.